આજે તારીખ 29 જૂન 2026 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં ચોમાસું અટકેલું છે, ક્યારે આગળ વધશે તેમજ આજે તેમજ આવતીકાલે ગુજરાતની અંદર કેટલાક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદની શક્યતા રહેલી છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ, કારણ કે આ વર્ષે ચોમાસું મોડું બેઠું છે, પરંતુ અત્યારે હાલ નબળું ચોમાસું થવાની જે શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે તેને લઈને ખેડૂતોને વધારે પડતી ચિંતા છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ। તો ખાસ કરીને ગુજરાતની અંદર આવનારા આ અઠવાડિયાની અંદર એટલે કે 1 જુલાઈથી લઈ અને 5 જુલાઈ સુધીની અંદર ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારામાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકે તેવી શક્યતાઓ છે। તો સમગ્ર ગુજરાતના જે વિસ્તારો છે જેમાં હવે વાવણી લાયક વરસાદ તાત્કાલિક ધોરણે થવાની શક્યતાઓ દેખાઈ રહી છે। કેટલાક વિસ્તારોમાં કુદરતની મહેર ગણી શકાય, કારણ કે સિસ્ટમ છેલ્લા 1 અઠવાડિયાથી ગુજરાત તરફથી દૂર જતી દેખાતી હતી, તે હવે ધીમે ધીમે ગુજરાત તરફ આવે અને ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતા। તો જોઈએ આજની અપડેટ, જેમાં આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટો છવાયો વરસાદ પડશે, જેમાં જામનગર સાઈડના જે કેટલાક વિસ્તારો છે, મોરબી પંથકના જે વિસ્તારો છે, રાજકોટ હોય તેમજ આ જે બધા વિસ્તારો છે જેમાં જૂનાગઢ સાઈડના કોઈ વિસ્તારો હોય, એકલ દોકલ વિસ્તારો, ભાવનગર સિહોર સાઈડના એકલ દોકલ વિસ્તારો હોય, તેમજ જે રાજુલા અને મહુવા આજુબાજુના જે વિસ્તારો છે જેમાં થોડો સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે। જેમાં ઉના પંથક, જાફરાબાદ, રાજુલા, મહુવા, તળાજા, અલંગ, જેસર, સાવરકુંડલા અને તુલસીશ્યામ આજુબાજુના વિસ્તારોમાં આજે વાવણી લાયક વરસાદ થવાની શક્યતાઓ છે। ગઈકાલે જેસર પંથક, બગદાણા, ઠાડસ પંથકની અંદર સારામાં સારો વરસાદ જોવા મળ્યો હતો, ભારે વરસાદ જોવા મળ્યો હતો। જેસર અને પાલીતાણા પંથકના ઘણા બધા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે ગઈકાલે, જેમાં ખાસ કરીને આજે પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતાઓ છે। જેમાં સુરત હોય, નવસારી હોય, તાપી હોય, નવાપુર હોય, ડેડિયાપાડા હોય, ઉંબરપાડા હોય, આજે બધા વિસ્તારો છે, વલસાડ તેમજ વાપી, ખાડોલી, કપરાડા, વાની, ડાંગ, સતાણા, આ બધા વિસ્તારોમાં આજે પણ સારો વરસાદ થશે। તો ખાસ કરીને ગુજરાતની નજીક આવેલી સિસ્ટમ મુંબઈ, મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે પણ વરસાદ પડવાની શક્યતાઓ ગણી શકાય। તો જોઈએ ખાસ કરીને આજે રાત્રિની અપડેટ, તો રાત્રે પણ કેટલાક વિસ્તારોમાં દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ જોવા મળશે। 30 જૂનના દિવસે મંગળવારની અપડેટ જોઈએ, જેમાં બપોર પછીના સમયગાળાની અંદર સૌરાષ્ટ્રના અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલમાં વધારો થશે। જેમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો રાજુલા પંથક છે, મહુવા, અલંગ, ભાવનગર, પાલીતાણા, અમરેલી, ધારી સાઈડના વિસ્તારોમાં આવતીકાલે સારો વરસાદ જોવા મળશે। કુતિયાણા, જેતપુર, જૂનાગઢ સાઈડના વિસ્તારો હોય, ગીર ગઢડા સાઈડના વિસ્તારો હોય, ખંભાળિયા, જામનગર, દ્વારકા આજુબાજુના જે આ વિસ્તારો છે જેમાં પણ મોરબી સુધી હળવો મધ્યમ વરસાદ આપણને જોવા મળશે। ખાસ કરીને હવે આપણે જોઈએ દક્ષિણ ગુજરાતના અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો, જેમાં નડિયાદ, ડાકોર, ગોધરા, દાહોદ, બોડેલી, વડોદરા, ખંભાત, અમદાવાદ, ધોલેરા સાઈડના વિસ્તારો હોય, તેમજ દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના વિસ્તારો, જેમાં દહેજ, ભરૂચ, કોસંબા, રાજપીપળા, ડેડિયાપાડા, તાપી, નવસારી, સુરત, વલસાડ, વાપી, ખાડોલી, કપરાડા, ડાંગ, વાની, આ તમામ વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે। જોઈએ આવતીકાલે રાત્રિની અપડેટ, તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ગાજવીજ સાથે વરસાદ આપણને જોવા મળશે। 1 જુલાઈથી વરસાદની તીવ્રતામાં વધારો થવાનો છે, જેમાં સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં ખરેખર હવે સારો વરસાદ જોવા મળશે। વેરાવળ હોય, જૂનાગઢ હોય, મહુવા, રાજુલા, ભાવનગર, તળાજા, પાલીતાણા, ગારિયાધાર, જેસર, બગદાણા પંથકના વિસ્તારોમાં વરસાદની તીવ્રતામાં હવે ભારે વધારો થશે। બાકીના વિસ્તારોમાં હજુ વાવણી લાયક વરસાદ માટે રાહ જોવી પડશે। વડોદરા હોય, સુરત હોય, દાહોદ હોય, આ બધા વિસ્તારોમાં પણ વરસાદ થશે। ખાસ કરીને દક્ષિણ સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલીમાં સારા વરસાદની ધારણા 1-2 દિવસમાં છે। બાકીના જે વિસ્તારો છે જેમાં હજુ સારા વરસાદ માટે રાહ જોવી પડશે। 3-4 તારીખની અપડેટ જોઈએ, જેમાં પણ છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે। દાહોદ પંથક છે, ગોધરા છે, વડોદરા છે, છોટાઉદેપુર છે, જેમાં 4 જુલાઈના દિવસે સિસ્ટમની અસર હેઠળ ભારે વરસાદ જોવા મળશે। આ યુરોપિયન મોડેલ અનુસારની વાત છે। 5 અને 6 તારીખની અંદર આપ જોઈ શકો છો સિસ્ટમ ગુજરાત, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, દાહોદ, વડોદરા સાઈડના વિસ્તારોથી પાછી સિસ્ટમ ફરે છે અને તે ફરી વખત ગુજરાત તરફ 9-10 તારીખની અંદર યુરોપિયન મોડેલ અનુસાર આવે છે, જેમાં ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, રાજકોટ, જૂનાગઢ, અમદાવાદ, ગોધરા, દાહોદ, વડોદરા,
છોટા ઉદેપુર, સુરત, ભરૂચ, વલસાડ, વાપી, ખાટોલી, કપરાડા, વાની, ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા, બનાસકાંઠા આ બધા વિસ્તારોમાં પણ આગામી સમયમાં વરસાદ જોવા મળશે. તો યુરોપિયન મોડલ અનુસાર 10 તારીખે ગુજરાતની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે, જેમાં વેરાવળ હોય, જૂનાગઢ હોય, મહુવા હોય, તળાજા હોય, પાલીતાણા હોય, રાજકોટ હોય, સુરેન્દ્રનગર, મોરબી આ બધા વિસ્તારો હોય. તેમજ ઉત્તર ગુજરાતની આપણે વાત કરીએ તો ડીસા, મહેસાણા, ડુંગરપુર, પાલનપુર, ખેડબ્રહ્મા, મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર તેમજ સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી તમામ ઉત્તર ગુજરાતના વિસ્તારો, વડોદરા, ગોધરા, દાહોદ આ બધા મધ્ય ગુજરાતના વિસ્તારો, છોટા ઉદેપુર હોય, દક્ષિણ ગુજરાતમાં પણ ભરૂચથી સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી પંથક, જૂનાગઢ પંથક, ગીર સોમનાથ પંથકમાં સારો વરસાદ જોવા મળશે. 10 તારીખે શુક્રવારે કચ્છના વિસ્તારોમાં પણ મેઘમહેર થવાની શક્યતાઓ છે, જેમાં નલિયા હોય, મોરસર, રાપર, ગાંધીધામ સાઈડના વિસ્તારો હોય તેમાં પણ સારો વરસાદ થશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ ઉત્તર ગુજરાતમાં પણ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા આ બધા વિસ્તારો, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ગોધરા, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી સમગ્ર ગુજરાતની અંદર સારામાં સારા વરસાદના એંધાણા આગામી સમયમાં 10-11 તારીખમાં આપણને જોવા મળશે. વાત કરીએ હવે આપણે યુરોપિયન મોડલ અનુસાર આઇકોન મોડલમાં પણ વરસાદની તો આઇકોન મોડલ અનુસાર આગામી 1 જુલાઈથી જે વરસાદની તીવ્રતા છે તે યુરોપિયન મોડલ અનુસાર જ દેખાઈ રહી છે, જેમાં 3-4 તારીખની અંદર આપ જોઈ શકો આખી સિસ્ટમ ગુજરાત ઉપર ત્રાટકી રહી છે. એટલે કે શનિવાર અને આવનારા રવિવાર આ 2 દિવસ ગુજરાતની અંદર સારામાં સારા પુરવાર થઈ શકે જો આ સિસ્ટમ આઇકોન મોડલ અનુસાર આગળ વધે તો. બાકી ત્રણેય મોડલને અનુસરે એવું પણ ક્યારેક બને. તો આ રીતે જોઈએ તો 4 તારીખે અને 5 તારીખે સમગ્ર ગુજરાતમાં જળબંબાકાર જેવો સારામાં સારો વરસાદ થાય તેવી શક્યતાઓ છે. ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે. તો આ રીતે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં આગામી 6-7 જુલાઈ સુધીમાં સારામાં સારો વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ખાસ કરીને આ એક વાવાઝોડા જેવી સિસ્ટમ છે, તેની સાથે ભારે પવન પણ ફૂંકાતો હોય છે. તો જોઈએ પવનની ઝડપ. તો આ રીતે ગુજરાતની અંદર જો આઇકોન મોડલ અનુસાર સિસ્ટમ આવે તો 4 તારીખ અને 5 તારીખમાં ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 80 થી લઈ અને વાપી સુધી 106 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને દેખાવાઈ રહી છે, જેમાં વાવાઝોડાની સ્થિતિ પણ ગણી શકાય. પરંતુ આ આઇકોન મોડલ અનુસાર સિસ્ટમ આગળ વધે તેવી ધારણા દેખાતી નથી. તો જોઈએ હવે જીએફએસ મોડલ અનુસાર આજની આપણે પવનની ઝડપની વાત કરીએ તો આજે સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે ગાંધીધામ, રાજકોટ, જૂનાગઢ આ બધા વિસ્તારોમાં 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો જોવા મળશે. આવતીકાલે પણ પવનની ઝડપમાં વધારો થશે. આગામી 1-2 તારીખ સુધીમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના ભાગોમાં પવનની ઝડપ વધારે જોવા મળશે. 5 જુલાઈની વાત કરીએ જેમાં 60 કિલોમીટર આજુબાજુની પવનની ઝડપ સૌરાષ્ટ્રના ભાગો હોય, કચ્છના ભાગો હોય, દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના ભાગોમાં પવનની ઝડપ આપણને જોવા મળવાની છે, જેમાં 6-7 જુલાઈ સુધી પવનની ઝડપ વધારે રહેશે. ત્યાર પછી પવનની ઝડપમાં થોડા ઘણા અંશે સુધારા વધારા થઈ શકે અથવા તો પવનની ઝડપ વધી શકે. એટલે કે ભારે પવન સાથે વરસાદની શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. પરંતુ સિસ્ટમ વરસાદ લો પ્રેશર તરીકે ગુજરાતની ઉપર આવે તો ગુજરાતમાં ભારે વરસાદ પડે અને પવનની ઝડપમાં ઘટાડો થતો હોય છે. તો જોઈએ હવે આગામી સમયમાં એવરેજ મુજબ વરસાદ. હવે આપણે ઊંચામાં ઊંચું આપણું આઇકોન મોડલ છે તે અનુસાર વરસાદની જો વાત કરીએ તો સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં વેરાવળ આજુબાજુ, સુરત આજુબાજુ 20 થી 26 ઇંચ વરસાદ દર્શાવાઈ રહ્યો છે. આ આઇકોન અનુસારની વાત છે. જીએફએસ મોડલ અને યુરોપિયન મોડલ અનુસાર દક્ષિણ ગુજરાતમાં 4 થી 5 ઇંચ, સૌરાષ્ટ્રમાં 2 થી 3 ઇંચ, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, બાંસવાડા આજુબાજુના વિસ્તારો હોય, દાહોદ પંથકના વિસ્તારો હોય 9 થી 10, ઉત્તર ગુજરાતમાં
1 થી 1.5 ઇંચ વરસાદ દર્શાવાઈ રહ્યો છે, જે આગામી સમયમાં આપણને ખ્યાલ આવશે ક્યારે કેટલો વરસાદ પડી શકે. તો ખેડૂત મિત્રો, આ હતા આજના મહત્વના હવામાન સમાચાર.